જો કેટલી મોગરી ઉતરેલી છે, આખો થાળ ભરાઈ ગયો છે. તો મિત્રો હું આજે જોબ ઉપર થયો તો ગાર્ડનમાં જોયું તાને હું બનાવ્યું તમને બતાવું. જો આ ચૂલો બનાવ્યો છે ને આપણે શીતલબેનની મમ્મીઓને, ના આપણે એક બકેટ ભરીને લાકડા અમારે આ સાઈડમાં વાયર છે ને એમાંથી, અને જો આ બધું ઘર ભરી નાખ્યું છે. તો મોગરી જો કેટલી મોગરી થઈ ગઈ છે. આખા ગાર્ડનમાં મોગરીનું જામ થઈ ગયો અમારું ગાર્ડન. તો આજે મોગરી ઉતારવાની છે, પછી તમને બતાવું મોગરી કેટલી ઉતરે છે. એ આજનો વેધર જો કેટલું મસ્ત છે. આ અમારા પ્લાન્ટ તો હજી કેમ મિત્રોને કહેવાય આટલા રહ્યા છે તો આવીને લઈ જાઓ. હવે થોડાક રહ્યા છે પ્લાન્ટ. દીશું જો પાંચ બતાવે છે, પાંચ છે દીશું પાંચ. આમાં ધાણા વાયા છે પણ હજી લગન કંઈ ઉગ્યા નથી. હે હા પ્લાન્ટ હા. તો મિત્રો બધા પ્લાન્ટ માણસો આવીને લઈ ગયા. તો હવે થોડાક હજી વધ્યા છે, તો જેને જોતા હોય આવીને લઈ જાઓ. પૂરા થઈ જાય તો હું વિડીયોમાં પછી બોલીને કહી દઈ કે ભાઈ એ પ્લાન્ટ પૂરા થઈ ગયા છે, તો કોઈ આવતા નહીં. તો જેને જોતા હોય તો આવીને લઈ જાઓ. તો આજે મોગરી ઉતારી લઉં ને, આજે પહેલી મોગરી ઉતારીને ખાઈ લઈએ કેવો ટેસ્ટ લાગે છે. તો આ મારી કોબી જો આટલી બધી કોબી ખાઈ ગયા. હું દવા છાંટું તોય પહેલી બાજુ છે એ પહેલી વાવી છે. અને ટમેટી પણ જો કેટલી મસ્ત થઈ છે હમણાં મારા પ્લાન્ટ. હા એ કોબી છે. તો જો મારા પ્લાન્ટ કેટલા મસ્ત થઈ ગયા. જો મોગરી ઉતારવાનું ચાલુ કરી દીધું છે. આને લીએ પેલો ફાલ હે હા મારી મોગરી આવી ગઈ છે. તો જો ઉતારવા માંડે છે. જો દેખે કેટલી જાડી મોગરી થઈ ગઈ છે. દેખું આખું જામ થઈ ગયું. જો આખું જામ થઈ ગયું છે એટલે અનિલ ઉતારવા માંડે. અનિલ તો ચાલુ કરી દીધું વીણવાસ માંડ્યા છે નહીં. હવે વીણવાનું ચાલુ ત્રીજા દિવસે પણો વાર લીધું એક. તમે દેખાડો મોગરીનો પણો. જો જો આ વર્ષે અમારી મોગરી ટૂંકી થઈ ગઈ છે. આ વર્ષે મોટી થઈ ગઈ હતી. ખબર નહીં આ વર્ષે બી બદલી ગયું કે શું છે, પણ મેં તો એનું જ બી વાવ્યું હતું. જો આટલી થઈ છે. પણ છે મને લાગે છે આ મોગરી છે ને ગड्डाથી વાઈશ ને એટલે આ લગભગ મેં મારા હળા વાઈ બે હળા જમાઈ વાઈ ને એટલે આ ગड्डी બની લાગે. હા આ બધી મોગરા બની મોગરી હોત તો લાંબી થાત. આ બધી મોગરા છે. ગયા વર્ષે મારી મમ્મીએ મા દીકરાએ વાવી હતી, એટલે મારી મમ્મીએ બધી બીએ વાવ્યા હતા. તો લગભગ લાંબી થઈ હતી કહેવાય. વાયુ નાથી લાંબી થતી લાગે છે. તો જો પેલી મોગરી જાય છે અમારે મનીષ ડૉક્ટરની ઘેરે, હવે મનીષ પપ્પાની ઘેરે ખવડાવીશું બાપાને. હા જાવ બાસ પણ હવે કેટલીક ઉતારો છું તો ઝીણી પણ વીણી લીધી હે. એ સડી ગઈ. દેખાડો આવું છે. જો આ સડી ગઈ મોગરી. જો આમાં બી છે બેગ. જો અમારી સ્ટ્રોબેરી આમાં આવી ગઈ છે. સ્ટ્રોબેરી તો અનિલ અવડે આવીને જોઈશ, પણ સવારે સ્ટ્રોબેરી સોરાયનીમાંથી ખવાઈ ગઈ ઓલરેડી. તમને કંઈ ખબર ના હોય. હું વિચાર કરું કે હજી લગન સ્ટ્રોબેરી કેમ પાક્યું નથી. મેં હમણાં બે સ્ટ્રોબેરી ગયા વખતે જોઈ હતી. આમ પીળી જરાદાર થઈ ગઈ હતી. ડ્રેસુસ સ્ટ્રોબેરી જો તો સ્ટ્રોબેરી નામ દીધું તો બે પૂગે એવા અમારા સાહેબ. સવારે છે ને મારી મમ્મીએ ટોડીને આપી હતી બેને એક એક, એટલે બે ખાઈ ગયા છે ઓલરેડી. અનિલને ખબર જ નથી. સાંભળો સ્ટ્રોબેરી મમ્મી હવા ટોડીને આપી દીધી તો બે ખાઈ ગયા છે કેક. એ જે સ્ટ્રોબેરી ખાધી હતી તે સ્ટ્રોબેરી ખાધી હતી તો કેમ ખોટું બોલે છે? ખોટું બોલવા નીકળી જાય. ખોટું બોલવા નાશ પડે છે. તો જો અમારા બીન્સના પણ વેલા સડી ગયા. કેટલા ઊંચા સડ્યા છે. ઓલાનો ઈજો વેલો નીકળે. બીજો પણ નીકળે છે હવે. હા બહુ વેલો જાય ને. આમ ફરી નામ તારે ઝૂપડું બની અહીંયાથી છે ને દૂધલીના વેલા સડી અહીંથી આ અહીંયા શિયાળ છે એટલે આના પર સડી જાય ને પછી આના માથામાં છે ને તે બીજું આનું જોવા ઝાડ પેરી ઝાડ કરી દીધી. એટલે અનિલામાં પછી રહે. તમારે બે સેટ થયા છો
કોનું ખાવા બેઠી ગઈશ હે ને એને પપ્પાએ મોગરી ઉતારીને પાણી પાઈ દઈ કે મોગરીને દુઃખ લાગે ને મેં મોગરી ઉતારી લીધી હતી ને તો મોગરીને અનિલ પાણી પાઈ દઈ ને અમી ત્રણની મમ્મી દીકરો ખાય છે આઈસ્ક્રીમ गाइस मम्मी पानी ले ले पापा पाएंगे पानी मुर्गी ऊपर ये सब दुनिया ને કોણ ખામ્સ કે मैं गोल खाऊं તા બે કોણ ખાય જો છંગુ મંગુ કોણ છંગુ કોણ છે આમાં ને મંગુ એને તો ઊંધું કરી નાખ્યું મને શંકુ ને પપ્પાને મંગુ કરી નાખ્યા તમે બે શંકુ મંગુ છે હા તો આટલી મોગરી ઉતરી છે આ પહેલો ફાલ છે અને આ બધી મોગરી આવેલી છે જો કેટલી મોગરી છે એક ડાર્કીમાં હમણાં પાણી પાયું છે ને મેં તો કાલે કેટલી બધી આવી સડી જાય તો હું ત્રીજા દિવસે મોગરી ઉતારું નેક્સ્ટ યર પણ લાસ્ટ યર પણ મેં ત્રીજા દિવસે ઉતારતો આ પહેલો ફાલ ઉતરી ગયો છે અને આજે પાણી પાયું છે તો કાલની પરમ દિવસે પાસે સડી જાય ત્યારે જોઈએ કેટલી ઉતરે આ જો બધી ડાયડુમાં મોગરી કેટલી આવેલી છે જો તો હેલો મિત્રો હું તમને આજની અમારી મોગરી બતાવું કેટલી મોગરી આવેલી છે આખું જામ થઈ ગયું છે મોગરીનું તો આજે લગભગ ઉતારા ને હું તો મોટી થાળી ભરાઈ જાય મોગરીની જો આ મોગરી જો કેટલી મોગરી આવી ગઈ છે એક ઓલામાં ઝાડવામાં તો ચાલો હું મોગરી ઉતારી અને પછી તમને બતાવું કેટલી મોગરી આજે ઉતરે છે ને આમાં મારે છે ને ઓલી માંડવી ઉગી કે નહીં બતાવું તમને દેખાતી નથી ઓ એક દેખાણી છે અહીંયા જોરી આ માંડવી છે પછી એક અહીંયા ઉગેલી છે માંડવી એમ તો ગારે ગારે ઉગી ગઈ છે માંડવી ટામા જે ઉગી છે કે દેખાતી નથી ઉગ્યા પછી ખબર પડે વધારે તો ચાલો હું મોગરી ઉતારી લઉં પછી હું તમને બતાવું મિત્રો જો આજે કેટલી મોગરી ઉતરેલી છે હજી તો બે થી ત્રણ જ ખાલી ઝાડવામાંથી ઉતરેલી છે તો આખો મોગરીમાંથી મોગરી ઉતારી અને તમને બતાવું આજે તો લગભગ થાળી ભરાઈ જાય મોગરી ખાઈને થાકી જવાનું લાગે છે તો મિત્રો આ એક જ દિવસમાં મોગરી સડી ગયેલ છે મોગરીની જેમ તમે પાણી પાવ એમ મોગરી સડે તમે ગઈકાલે જ પાણી પાયું હતું તો જો થઈ ગઈ આખી સડીને તો જો કેટલી મોગરી ઉતરેલી છે આખો થાળ ભરાઈ ગયો છે હજી તો અમે રેવા દીધી છે થોડીક કાલ માટે કરીને તો આપણે હું પાણી પાઈ દઉં તો પાછી કાલે થોડીક સડી જાય તો આ બધીને હવે જેટલા કામ કરવા આવ્યા હતા એનાને પુગાડી દઈએ મોગરી તો ખાઈ લઈ તો જો આ મધની માખી વે એને પગમાં જેલો રસ આવે ને આપણે મધ ભેગી કરે ને એને પગમાં ચોંટાડેલો છે આપણે એમ કહીએ કે મધમાખી કેમ મધ ભેગું કરતી હે તો એના પગમાં જ્યારે છે યલો કલરનું એક આ સાઈડ ઉપર છે ને એક પેલી બાજુ છે ભેગું કરેલું તો મેં એને પાણી સામે સાપતો હતો ને તો એમાં આવી ગઈ નવાઈ ગઈ છે તો જો મિત્રો હું આમાં પાણી પાઈ દઉં છું તો કાલે જ પાછી કેટલી મોટી સડી જાય કારણ કે જેમ મોગરીને આપણે પાણી પાઈએ ને એમ વહેલી મોગરી સડી જાય